જવાન. ગાંધીનગરની ભૂમિ ઉપર છીએ, વિધાનસભા સામે છે અને આટલો મોરો આકલો પડકારો નાખો તો અહીંયા પથિક આશ્રમ સુધી પણ ન પહોંચે. એટલે આ 182 જે ધારાસભ્ય જે જગ્યાએ બેસે છે ત્યાં એના પાયા ધ્રુજવા જોઈએ એવો આકલો પડકારો થવો જોઈએ. બોલો જય જવાન, જય જવાન. સ્ટેજ ઉપર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ મહાનુભાવો, ધારાસભ્યશ્રી તેમજ સંગઠનના આગેવાનો, સંગઠન મંત્રીથી લઈ તમામ બધાનું નામ નથી લેતો, બધા નામ જાણો જ છો. આજે તમારી સામે એક સંદેશ લઈને આવ્યા છે અને એ સંદેશ છે પરિવર્તન. આજે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલી રહી છે, આમ તો અંગ્રેજો ઈસવીસન 1600માં આવ્યા હતા અને એ આવ્યા ત્યારે એક નીતિ રીતિ લઈને આવ્યા હતા કે ભાગલા પાડોને રાજ કરો. અને એ નીતિ રીતિના સીધી લીટીના જે વારસદાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું જરાક નવું લેટેસ્ટ વર્ઝન છે અને એ લેટેસ્ટ વર્ઝન એક નવી નીતિ રીતિ લઈને આવ્યું છે અને એ છે ભરમાવો, ભટકાવો અને ભડકાવો. એ એટલે મોબાઈલની અંદર જેમ લેટેસ્ટ વર્ઝન આવે ને એમ અત્યારે વર્તમાનની ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું લેટેસ્ટ વર્ઝન છે જે અત્યારે ગુજરાતની અંદર ભરમાવો, ભટકાવો ને ભડકાવોની રાજનીતિ કરે છે. આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે મુદ્દાની રાજનીતિ કરે છે. અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ગાંધીનગરની અંદર આંગણવાડીની બહેનો એ પોતાની પડતર માંગણીઓ લઈને જ્યારે પોતાના હક અધિકાર અને ન્યાયની માંગણી કરતી હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસે એને ડરાવી, ધમકાવી, ખોટા ગુના દાખલ કરી અને આજના દિવસે એની અટકાયત કરી અને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. તમે વિચાર તો કરો કે જે નારી વંદનાની વાત કરે, મહિલા સશક્તિકરણની વાત કરે, મહિલાઓને આગળ વધવાની વાત કરે, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે અને જ્યારે જે મહિલા આજે ભણી ગણીને આગળ વધી છે, જે મહિલા આજે પોતાના હક પ્રત્યે જે જાગૃત થઈ છે અને ગાંધીનગરની અંદર આવીને જ્યારે માંગણી કરે છે ત્યારે આજના જ દિવસે આજથી 2 કલાક પહેલા જ અહીંયાથી 1 કિલોમીટર દૂર સત્યાગ્રહ છાવણી જ્યાં આવેલી છે ત્યાં એ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. એ મહિલાઓનો વાંક એટલો જ હતો કે એ જાગૃત થઈ અને પોતાના હક અધિકારની માંગણી કરતી થઈ. અને એ જ રીતે જોવા જઈએ તો ગુજરાતનો ખેડૂત આજે દિવસે ને દિવસે જે પાયમાલ થતો રહ્યો છે, એ ખેડૂત આજે પોતાના હક અધિકારની માંગણી કરે છે ત્યારે એને હળદર કાંડ અથવા તો કહી શકે કે હળદર જેવી જે ઘટનાઓ છે એ સામે આવે છે. જેમ ભૂતકાળમાં અંગ્રેજોમાં જેમ જનરલ ડાયર હતા એમ વર્તમાનમાં જે ખેડૂતો જે છે એ ખેડૂતો સામે લાઠીઓ વીંચવાનું કામ એ વર્તમાનના જનરલ ડાયરો કરે છે અને ઓળખવાનો સમય આવી ગયો છે. જે એવું કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું, આજે આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકાના ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ ગુજરાતના કે ભારતના ખેડૂતોની આવક ડબલ નહીં થાય. આ જ ગાંધીનગરની ભૂમિ એ છે કે જ્યાંથી જે વિદ્યાર્થીઓ ભણી ગણીને તૈયારી કરે એ ગાંધીનગરની ભૂમિ ઉપર દર અઠવાડિયે એક આંદોલન ઊભું હોય છે. દર અઠવાડિયે એ વિદ્યાર્થીઓ પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડતા હોય છે, ઝઝૂમતા હોય છે. છતાં પણ આ નિષ્ઠુર ભારતીય જનતા પાર્ટી એ યુવાનો ઉપર લાઠીઓ વીંઝવાનું કામ કરે છે, એ યુવાનોને જેલમાં નાખવાનું કામ કરે છે. આજે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના યુવાનો એ પેપર લીકેજથી ત્રાહિમામ હતા. આજના યુવાનો એ ક્યાંક ને ક્યાંક આ સરકાર જે યુવાનોના નસીબ ફોડી રહી હતી, એના માતા પિતાઓ જે સપનાઓ જોયા સપનાઓને તોડી રહી હતી ત્યારે યુવાનો ઝઝૂમતા હતા.
એને ક્યાંક ને ક્યાંક મારવાનું, એને ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ જ રીતે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવાનું કામ એ વર્તમાન ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે. અને હવે અધૂરામાં પૂરું જોવા જઈએ તો ગુજરાતની અંદર નકલીઓની ભરમાર ચાલે છે. અમે આજથી 3 વર્ષ પહેલા એક કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર, એટલે કે ગુજરાતની જે પોલીસ એકેડમી છે, કે જ્યાં જે મિત્રો પોલીસની પરીક્ષા પાસ કરે એના પછી એને પીએસઆઈની ટ્રેનિંગ આપવામાં આવે, એ જગ્યાએથી અમે એક નકલી પીએસઆઈ કે જે 3 મહિના સુધી કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર રહ્યો, કોઈને પણ ખબર ન પડી, એ નકલી પીએસઆઈને ઉજાગર કર્યો હતો. ત્યારબાદ ગુજરાતની અંદર નકલી કચેરી, નકલી ખાદ્ય પદાર્થો, એની તો બે ફાર્મ અને બે લગામ રીતે ક્યાંક ને ક્યાંક ધંધાઓ થઈ જ રહ્યા છે. પરંતુ હવે ગુજરાતની અંદર જે સહકારી ક્ષેત્ર છે, એ સહકારી ક્ષેત્રની ઘોર ખોદવાનું કામ પણ જે મેન્ડેટ વ્યવસ્થાથી ગુજરાતની અંદર જે સહકારી ક્ષેત્રોમાં કરવામાં આવે છે, ખાસ કરીને ડેરી અને જે બેન્કિંગ વ્યવસ્થા છે તેમાં તમે જોયું હશે કે વર્તમાનની ઉત્તર ગુજરાતની સાબા ડેરી હોય, બનાસ ડેરી હોય, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે રાજકોટની ડેરી કે બેંક હોય, એ બધાની અંદર હવે જે ભરતીઓ થાય છે એ ભરતીઓ ક્યાંક ને ક્યાંક લાગવગ, ઓળખાણ, પરિવારવાદથી જ થાય છે. તો મિત્રો, આ બધામાં હવે પરિવર્તન લાવવું જરૂરી છે. અત્યારે ગુજરાતની અંદર સફેદ દૂધની કાળાબજારી થાય છે. આ ગુજરાતની અંદર જોવા જઈએ કે તે દૂધની જેટલી આવક નથી, એનાથી વધારે ડબલ તો દૂધની જાવક એ સહકારી ડેરીઓના માધ્યમથી કરવામાં આવે છે. કારણ કે આ સહકારી ડેરીઓના જે સત્તાધીશો છે, જે આખલાઓ છે, એ આખલાઓ ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને એ ઝેર પાઈ રહ્યા છે. તો આની સામે આપણે જજુમવાનું છે અને આપણા બાળકોના આપણા આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એની સામે હવે આવનાર દિવસોની અંદર હવે મોરો દેવાનો છે. બોલો, દેવો છે ને? પાક્કું ને? એટલે આ જે નકલી માફિયાઓ છે, જે દૂધ માફિયાઓ છે, જે પેપર પર માફિયાઓ છે, એની સામે આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટી એક લડત, એક નવું માધ્યમથી લઈ અને એક આખી નવી પહેલ એ શરૂ કરવાની છે. આવનાર દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, તેમાં આપણે બધા જ સાથે મળી અને પરિવર્તન લાવીએ. આગળ હજી લડાઈ બહુ લાંબી છે, વક્તાઓ ઘણા બધા છે, આગળ ઘણું બધું